આપને જાણીને આંચકો લાગશે, પરંતુ રાજકોટ શહેરમાં હવાની ગુણવત્તા ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે. અનેક વિસ્તારો એવા છે કે જ્યાં એર ક્વોલિટી ઇન્ડેક્સ એટલે કે AQI 300 ને પાર પહોંચી ગયું છે. સોરઠિયાવાડી RMC સેન્ટ્રલ ઝોન કચેરી આ પાસે પ્રદૂષણનું સ્તર ઊંચું નોંધાયું છે. જામ ટાવર વિસ્તારમાં હવાની ગુણવત્તા ચિંતાજનક પહોંચી ગઈ છે અને હવામાં રચકણ અને ધુમ્મસની માત્રા વધુ હોવાથી પ્રદૂષણમાં વધારો થયો છે. એટલે અત્યાર સુધી આપણે વાત દિલ્હી જેવા શહેરોની કરતા હતા, પરંતુ હવે ગુજરાતના શહેરો પણ ઝેરી હવાવાળા થઈ ગયા છે. 300 AQI એટલે ખૂબ જ ભયજનક AQI નો આંક કહી શકાય કે જે રાજકોટ શહેરમાં જોવા મળી રહ્યો છે. જો કે રાજકોટ જ નહીં, રાજકોટ બાદ અલગ અલગ શહેરોની સ્થિતિ આપને ખાસ બતાવીશું અને તમામ શહેરોમાં અત્યારે હવા ઝેરી હોય તે પ્રકારના AQIના આંકડા સામે આવ્યા છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ સતત વધી રહ્યો છે અને રાજકોટમાં કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં 300 AQI થઈ ગયો છે. એટલે હવામાં રીતસરનું રજકણ અને ધુમ્મસની માત્રા છે. તમે અત્યારે જે શ્વાસ લઈ રહ્યા છો એવું કહી શકાય કે લોકો એમ કહેતા હોય છે કે ગેસ ચેમ્બરમાં આપણે બેઠા છીએ. જે ઇન્હેલ કરી રહ્યા છીએ તે માત્ર પ્રદૂષણ કરી રહ્યા છે અને તેને કારણે થાય છે એવું કે લંગ્સથી લઈને શરીરના અંદરના ઓર્ગન્સ છે તેમાં બીમારીઓ વધે છે. કેન્સર સુધીની સંભાવનાઓ વધી જતી હોય છે અને એ AQI સાથે આપણે અત્યારે જીવી રહ્યા છીએ, જે ખરેખર ખતરનાક છે. દિલ્હી તો દુનિયાનું સૌથી પ્રદૂષિત શહેર છે, પરંતુ હવે જુઓ ગુજરાતના શહેરો પણ ધીરે ધીરે ગ્રાફમાં આવી રહ્યા છે, જે ચિંતાજનક બાબત છે. 300 AQI એટલે આ બિલકુલ મજાક નથી. આ જે સ્થિતિ છે તે ગંભીર સ્થિતિ છે અને આની આ સ્થિતિ રહી તો આવનારા 5 વર્ષમાં ગુજરાતના શહેરો પણ દિલ્હીની હરોળમાં આવી જશે અને એ સમય ખૂબ નજીક છે જો સ્થિતિ પર કાબુ ન મેળવાયો. હજી સુધી સરકારો હોય કે ભારતની પ્રજા હોય એ મુદ્દાઓ પર આવી જ નથી કે જે મુદ્દાઓ પર ખરેખર સવાલ થવા જોઈએ. હવામાં પ્રદૂષણ એ સૌથી મોટો મુદ્દો છે. દુનિયાના અત્યારે ગૂગલ કરીને દુનિયાના મોટા શહેરોના AQI ચેક કરજો. સિડની જેવા શહેરનો 11 AQI છે, ન્યુયોર્કમાં 6 AQI છે, લંડનમાં 20 AQI છે. ભારતની સ્થિતિ જુઓ. હજુ ભારતની પ્રજા એ મુદ્દાઓ પર આવી નથી અને એ મુદ્દાઓ પર સરકારને સવાલ કરતી નથી અને તેને કારણે ગુજરાત હોય કે દિલ્હી હોય, તમામ શહેરો, તમામ રાજ્યો એ ઝેરી હવાનું પ્રદૂષણનો સામનો કરી રહ્યા છે અને આ ખતરનાક સ્થિતિ છે. તો લોકોએ સમજવાની જરૂર છે કે પ્રદૂષણ થઈ રહ્યું છે. લોકો દ્વારા પણ જે પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે તેને જાતે જ નિરીક્ષણ કરીને સમજી વિચારીને અટકાવવું જરૂરી છે, કારણ કે ભવિષ્ય માટે ખૂબ જોખમી છે. એ સિવાય બિઝનેસ એકમો જે પ્રદૂષણ ફેલાવી રહ્યા છે તેમને સમજવાની જરૂર છે, સરકારે સમજવાની જરૂર છે. તો આ વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે રાજકોટથી સંવાદદાતા મોહિત ભટ્ટ. મોહિત, ખૂબ જ ચોંકાવનારા સમાચાર છે, કારણ કે કલ્પના ન થઈ શકે રાજકોટના કેટલાક વિસ્તારો 300 AQI ને પાર. સ્પષ્ટપણે અક્ષય, જે રીતે ગુજરાતના પણ જે મોટા શહેરો છે તેમાં હવે જે હવાનું પ્રદૂષણ છે તે ચિંતાજનક રીતે વધી રહ્યું છે ને તે જ રીતે રાજકોટમાં પણ હવે જે એર પોલ્યુશન છે તે વધી રહ્યું છે ને તે ખૂબ જ ચિંતાની બાબત છે. જે રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે જે રાજકોટ શહેરમાં જે થોડા કલાકો માટે AQI છે તે 300 ને પાર છે તે પહોંચી ગયો છે. જો ખાસ કરીને જો વિસ્તારની વાત કરવામાં આવે તો રાજકોટનો જે સોરઠિયાવાડી સર્કલ વિસ્તાર છે, આ ઉપરાંત જામ ટાવર ચોક છે અને રાજકોટ મહાનગરપાલિકાની જે સેન્ટ્રલ ઝોનની કચેરી આવેલ છે ને તે બાજુનો ચોક છે. આ ત્રણેય ચોકમાં થોડા કલાકો માટે AQI છે તે 300 ને પાર છે તે પહોંચી રહ્યું છે ને તે ખૂબ જ ગંભીર અને ચિંતાજનક બાબત છે. અક્ષય, હું આપને જો અત્યારે પણ જો બતાવવાનો એક જે પ્રયાસ છે તે કરીશ કે જો રાજકોટની જો અત્યારની સ્થિતિની વાત કરવામાં આવે તો અત્યારે જે સ્થળ પર હું રાજકોટના રેસકોર્સ ખાતે ઊભો છું, આમ તો આ લીલોછમ વિસ્તાર છે, પરંતુ ત્યાં પણ જે AQI છે તે 267 જેટલું દેખાડી રહ્યું છે ને તે ખૂબ જ
ગંભીર બાબત છે. સામાન્ય રીતે હવાનું પ્રદૂષણ છે તે વધી રહ્યું છે. શિયાળાના દિવસો ચાલી રહ્યા છે અને શિયાળાના દિવસોમાં જે ભેજનું પ્રમાણ છે તે પણ વાતાવરણમાં વધારે હોય છે, ધુમ્મસ છે તે પણ વધારે હોય છે ને તેને કારણે જે હવામાં રજકણો અને આ ઉપરાંત જે ટ્રાફિકની જે રીતે વાહનોની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે ને તેને કારણે જ આ પ્રદૂષણનો આંક છે તે પણ જે વધી રહ્યું છે ને તે ખૂબ જ ચિંતાજનક બાબત છે. જો રાજકોટના જે અન્ય વિસ્તારો છે તેની વાત કરવામાં આવે તો રાજકોટનો જે ત્રિકોણબાગ વિસ્તાર છે તે પણ ખૂબ જ સેન્સિટિવ વિસ્તાર છે, કારણ કે ત્યાં જે સિટી બસ છે તેનું મેઇન સ્ટેશન આવેલું છે ને તેમાં પણ હજારોની સંખ્યામાં વાહનો દરરોજ છે તે પસાર થઈ રહ્યા છે. આ ઉપરાંત જે રાજકોટની ગોંડલ ચોકડી અને ગ્રીનલેન્ડ ચોકડીની વાત કરવામાં આવે તો ત્યાં પણ આ પ્રકારનું પ્રદૂષણ છે તે વધી રહ્યું છે. ખાસ કરીને જે ટ્રાફિક સિગ્નલો છે અને ત્યાં જે વાહનો છે તે મોટા પ્રમાણમાં જે સ્ટોપ પર ઊભા હોય છે ને તેને કારણે પણ આ પ્રદૂષણનો આંક છે તે વધી રહ્યો છે. જરૂરથી રાજકોટ મહાનગરપાલિકા છે તેમના દ્વારા હવામાં પ્રદૂષણ ન વધે તે માટે લોકોને જાગૃત કરવાના એક પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે, પરંતુ જે રીતે AQI છે તે વધી રહ્યો છે તે ખૂબ જ ચિંતાજનક છે ને તેમાં પણ રાજકોટના 3 જેટલા વિસ્તારમાં જે આંક છે તે 300 ને પાર પહોંચ્યો છે તે ખૂબ જ ગંભીર પ્રકારની બાબત છે. જી અક્ષય. જી બિલકુલ મોહિત, આપ લાઈન પર બન્યા રહેજો. રાજકોટની વાત મોહિત કરી રહ્યા છે, પરંતુ અમદાવાદની સ્થિતિ પણ આપણે બતાવીએ. મેટ્રો સિટી અમદાવાદમાં જોખમી સ્તરે હવાની ગુણવત્તા વધી છે. શહેરનો સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ AQI 200ની નજીક પહોંચી ગયો છે. અનેક વિસ્તારોમાં AQI 200ને પાર છે. સરદાર પટેલ સ્ટેડિયમ એટલે કે નવરંગપુરા વિસ્તાર પાસે AQI 214 છે. બોડકદેવમાં 212, વિક્રમનગરમાં 208, શાહીબાગ, વટવા, ચાંદખેડામાં પણ પ્રદૂષિત હવા છે. મણિનગર, લાલ દરવાજા સહિતના વિસ્તારોમાં AQI 180 થી લઈને 200 વચ્ચે જોવા મળી રહ્યો છે. તો આપણી સાથે અમદાવાદથી સંવાદદાતા હરીન જોડાયા છે. હરીન, થોડા સમય પહેલા મોહિતે રાજકોટની વાત કરી, ત્યાં 300 ને પાર AQI છે. અમદાવાદમાં પણ અનેક વિસ્તારો 200 ને પાર પહોંચી ગયા છે. આ સ્થિતિ ખરેખર જોખમી છે શહેરવાસીઓ માટે. બિલકુલ 200 ને પાર ઇન્ડેક્સ થાય ત્યારે જોખમી સ્થિતિ જ ગણી શકાય ને. અત્યારે આપણે શાહીબાગ રિવરફ્રન્ટ ઉપર ઊભા છે ને અહીં પણ 190 છે ઇન્ડેક્સ છે પહોંચી ગયો છે ને. ખાસ કરીને અલગ અલગ વિસ્તારો, જેમ આપણે કહ્યું એમ કે જે ઔદ્યોગિક વિસ્તારો છે ત્યાં તો 200ની પાર થઈ જ ચૂક્યો છે, પરંતુ પશ્ચિમ ઘણા બધા વિસ્તારોની વાત કરવામાં આવે તો ત્યાં પણ બોડકદેવ, બોપલ સહિતના વિસ્તારો છે કે ત્યાં પણ AQI છે તે 200 ને પાર થઈ ચૂક્યો છે. હવામાનની હું આપને વાત કરવા માગીશ તો જે રીતે AQIની વાત કરવામાં આવે તો અલગ અલગ જે મુદ્દાઓ હોય છે ને તેને આધારે આ AQI છે તે મપાતો હોય છે. કોર્પોરેશન દ્વારા પણ દરરોજમાં 24 કલાકના AQI છે તે આવતા હોય છે, પરંતુ વાત કરવામાં આવે તો ઔદ્યોગિક વિસ્તારની વાત હોય કે ત્યાં AQI છે તે વધારે જોવા મળી રહ્યો છે. અત્યારે લાલ દરવાજાની વાત હોય કે ત્યાં વાહનોનું પ્રદૂષણની વાત આવતી હોય છે. આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો વટવા GIDCની વાત હોય, મણિનગર વિસ્તારની વાત હોય કે જ્યાં અન્ય પ્રમાણેના ધુમાડા હોય, મેટ્રો ટ્રેનનું પ્રોજેક્ટ ચાલતું હોય, અલગ અલગ જે પ્રોજેક્ટ ચાલતા હોય છે, ઉપરાંત જે અલગ અલગ તેમના મુદ્દા હોય છે, વાહનને લઈને હોય છે, આ તમામ ઉપરથી AQI છે તે આવતો હોય છે. અને ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે શાહીબાગ વિસ્તારમાં આ AQI છે તે 190 પહોંચી ગયો છે. અને બીજી આપણે જે વાત કરતા હોય છે તો અલગ અલગ બીજા જે વિસ્તારો છે કે ત્યાં ખાસ કરીને તુલસીનગરની વાત હોય, ઉસ્માનપુરા, સરદાર વલ્લભભાઈ પટેલની વાત હોય, સોનીની ચાલી કે જ્યાં 200 ને પાર છે ત્યાં AQI પહોંચી ચૂક્યો છે. હું આપને બતાવવા માગીશ કે અત્યારે જ્યાં આપણે ઊભા છે ત્યાં લાઈવ AQI આપણે ટેસ્ટ કરીએ તો 198થી 200ની વચ્ચે છે તે આવી રહ્યો છે. એટલે ખાસ કરીને જે શહેરના અલગ અલગ વિસ્તારો છે તે અલગ અલગ AQI નોંધાઈ રહ્યા છે. અલગ અલગ ડેટાઓ છે તે પણ આપણને પ્રાપ્ત થઈ રહ્યા છે અને તેના આધારે અલગ અલગ વિસ્તારો છે કે ત્યાં 200 ને પાર AQI છે તે ખૂબ જોખમી માની શકાય તે પ્રમાણે તેનું સ્તર છે તે પહોંચી ગયું છે. જી બિલકુલ. તો અમદાવાદ અને રાજકોટ બંનેની સ્થિતિ આપણે જાણી. મોહિત અને હરીન, માહિતી બદલ આભાર. તો 300 પાર AQI રાજકોટમાં છે, જ્યારે કે 200 પાર અમદાવાદમાં છે. એટલે આ સ્થિતિ બંને શહેરોની ભયજનક જોવા મળી રહી છે. અલગ અલગ વિસ્તારોમાં 200થી 210, 220 સુધીના AQI એર ક્વોલિટી ઇન્ડેક્સ જોવા મળી રહ્યું છે. રાજકોટમાં સૌથી વધારે છે 300 પાર, જ્યારે કે અમદાવાદમાં 200 પાર છે.